બોમ્બની ધમકી ગાંધીનગર કલેક્ટર કચેરીને મળ્યો છે ધમકીનો મેલ। ગાંધીનગર કલેક્ટર કચેરીને ખાલી કરાવાઈ છે। સંપૂર્ણ કચેરી ખાલી કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તો ગાંધીનગર કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવી, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। રાજ્યની અલગ અલગ કોર્ટને બોમ્બની ધમકી મળી છે। તો રાજ્યની અલગ અલગ કોર્ટને મળી છે બોમ્બની ધમકી। ભરૂચની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। કોર્ટના આઈડી પર ઈમેલથી ધમકી મળી હતી। બોમ્બ અને ડોગ સ્ક્વોડે કોર્ટ પરિસરમાં ચેકિંગ શરૂ કર્યું છે। સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલ ખાલી કરાવાયું છે। અજાણ્યા ઈસમ દ્વારા એવો મેલ કરવામાં આવ્યો છે કે સમગ્ર ભરૂચ બિલ્ડિંગને બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તેવી સૂચના અમોને તથા અમારી ટીમને મળતા અમે બધાએ ભેગા મળીને સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધું છે। તો સુરત બાદ અમદાવાદની કોર્ટને ધમકી। સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। રજિસ્ટ્રી વિભાગને ઈમેલ થકી મળી હતી ધમકી। સેશન્સ કોર્ટને ધમકી મળતા કોર્ટની કાર્યવાહી સ્થગિત કરાઈ છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો કોર્ટમાં તપાસ માટે પહોંચી છે। ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી। જે ધમકી મળી છે અને કેટલા વાગે મળી છે ધમકી શું છે? ધમકી તો રાત્રે વહેલા આવી ગઈ છે, મોડી રાત્રે, પણ સવારે 11 વાગે જ્યારે કોર્ટો ખુલે ત્યારે રજિસ્ટ્રાર સાહેબે ચેક કર્યા। સ્મોલ કોઝ કોર્ટના રજિસ્ટ્રાર સાહેબે ચેક કરતા સાથે એમને માહિતી મળી કે આ પ્રમાણેની ધમકી છે। તો એમને તરત મને મેસેજ કર્યો, કારણ કે હું પ્રેસિડેન્ટ છું અહીંયા, એટલે મને મેં મેસેજ જોયા એટલે તરત બધા વકીલોને એની જાણ કરી દીધી છે। કોર્ટ રૂમોમાં જાણ કરી દીધી છે। વકીલોને પક્ષકારો ન રહે, ભીડ ન કરે, અને તકેદારી રૂપે પોલીસ અધિકારીઓને જાણ કરતા એ પણ સ્ક્વોડ સાથે અહીંયા આવી ગયા છે અને તપાસ ચાલુ થઈ ગઈ। ધમકી ભર્યો જે મેલ મળ્યો છે એ એક્ઝેક્ટ એમાં શું લખ્યું છે? અને ધમકી ભર્યા મેલમાં લખ્યું છે કે તમારા કોર્ટ પરિષદમાં 3 RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે અને વિસ્ફોટ થાય તે પહેલાં બપોરે 1:95 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો, આ પ્રમાણેનો મેલ છે। કોર્ટ પરિસરને ખાલી કરવામાં આવ્યું છે, અત્યારે શું કઈ રીતની તપાસ ચાલી? પોલીસ અધિકારીઓ આવી ગયા છે, ડોગ સ્ક્વોડ આવી ગયું છે, બધા તપાસ ચાલુ છે। વકીલો એકબીજાને સહયોગ આપી રહ્યા છે, કોર્ટોએ બી સહયોગ આપ્યો છે અને સાઈડમાં આવી ગયા છે વકીલ મિત્રો, બધા પક્ષકારો બી બહાર આવી ગયા છે અને પોલીસ પોતાની તપાસ ચાલુ કરી છે, ચાલુ છે અત્યારે। બિલકુલ, તો જે પ્રકારે કોર્ટને જે ધમકી મળી છે એને લઈને જે છે તંત્ર દ્વારા જે છે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ જે છે તે અહીંયા કોર્ટમાં પહોંચી છે અને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો જે પ્રકારથી ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ ધમકી મળી હતી, જે બાદ ચકચાર મચી હતી। આજે સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટને ધમકી મળી છે, જે બાદ કાર્ય છે તે સ્થગિત કરવામાં આવ્યો હતો। સુરત બાદ હવે અમદાવાદની કોર્ટને પણ ધમકી મળી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ધમકી મળી હતી અને આજે પણ આ પ્રકારની જ ધમકી। રાજકોટ કોર્ટ પરિસરમાં તપાસ દરમિયાન એસઓજી ટીમને એક ડ્રોન મળી આવ્યું હતું, જે ડ્રોન મહેસાણાના વકીલ સાથે લઈને આવ્યા હોવાનું સામે આવ્યું છે। ડ્રોન અંગે તપાસ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે કરવામાં આવી હતી, જોકે તેમાં કોઈ વિસ્ફોટક વસ્તુ ઇન્સ્ટોલ ન હોવાનું સામે આવતા પોલીસે વકીલની ડ્રોન બાબતે પૂછપરછ હાથ ધરી હતી। તો વકીલની ડ્રોન અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટની કોર્ટને બોમ્બની ધમકી મળી હતી। તપાસમાં ખુલાસો થયો છે। કોર્ટ પરિસરમાં એસઓજીની તપાસમાં ડ્રોન મળ્યું છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારથી વકીલ દ્વારા ડ્રોન લાવ્યો હોવાનું સામે આવ્યું છે? જી લુબના, રાજકોટ કોર્ટને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી ને ત્યારબાદ જે રાજકોટ એસઓજી પોલીસ સહિતની અલગ અલગ પોલીસની ટીમ દ્વારા જે છે એ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી એક વકીલ પાસેથી ડ્રોન મળી આવ્યું હતું। આ વકીલ છે તે મહેસાણાથી આવ્યા હોવાનું જે છે સામે આવ્યું હતું। જો કે ડ્રોનમાં અન્ય કોઈ વાંધાજનક વસ્તુ ન મળી હોવાની પણ અત્યારે વિગતો મળી રહી છે। હાલ જે વકીલ છે તેમને પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા કે આ ડ્રોન છે તે શા માટે લાવવામાં આવ્યું હતું, શું ઉપયોગ હતો। જો કે હાલ જે છે આ ઉપરાંત રાજકોટની જે કોર્ટ છે તે આખી કોર્ટ ખાલી કરી દેવામાં આવી છે અને કોર્ટની અન્ય જગ્યાઓમાં પણ જે છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જો કે હજુ સુધી કોઈ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। જી લુબના। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ।
તો કોર્ટ પરિસરમાં ડ્રોન મળ્યું છે. બોમ્બની ધમકી બાદ વકીલ ડ્રોન લઈને આવ્યા હતા તેવું સામે આવતા હવે વકીલની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોર્ટ પરિસરમાંથી ડ્રોન મળતા ચકચાર મચી હતી. હવે વકીલની પૂછપરછ થઈ રહી છે કે તેઓ ડ્રોન કેમ લાવ્યા હતા, શું તેની પાછળનું કારણ.